મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ લેપટોપ સહાય યોજનાની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ વાત કરીએ આપણે યોજનાનો ઉદ્દેશ્ય શું છે. તો કે શ્રમયોગીઓના બાળકોને પ્રોત્સાહન મળે અને શિક્ષણ પાછળનો આર્થિક બોજ ઘટે તે માટે લેપટોપ ખરીદ સહાય છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. તો અહીં મિત્રો, જે શ્રમયોગીઓ છે એમના બાળકોને જે શિક્ષણ મેળવે છે તો એમને આ લેપટોપ સહાય છે એ મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો, અન્ય વાત કરીએ જેમાં શરતોની વાત કરીએ તો ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ અને ઓલ ઓવર 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો, જે વિદ્યાર્થીઓ ધોરણ 12 બોર્ડ પરીક્ષા પાસ કરેલ હોય અને જેમને 70 કે તેથી વધુ પર્સન્ટાઇલ હોય તો આવા તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ છે એ મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો, અન્ય શરતો વિશે વાત કરીએ તો પ્રોફેશનલ કે ડિઝાઇનિંગ કોર્સમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને લેપટોપની કિંમત મર્યાદા એટલે કે 50,000 રૂપિયા ધ્યાને લઈ અને તેના 50% રકમ અથવા તો ₹25,000 બેમાંથી જે ઓછું હશે તે રકમ આપવામાં આવે છે. તો અહીં મિત્રો, જે કિંમત મર્યાદા છે લેપટોપની એ 50,000 છે. એમાં તમને 50%ની સહાય મળવાપાત્ર છે, એટલે કે સબસિડી તમને સરકાર આપશે. તો મિત્રો, 25,000 રૂપિયા અથવા તો જે કિંમત છે એના 50% બેમાંથી જે પણ ઓછું હશે એ તમને અહીં સહાય રૂપે મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો, આગળની શરત વિશે વાત કરીએ તો જે વિદ્યાર્થીઓના વાલી ગુજરાત રાજ્યમાં આવેલ કારખાના અથવા તો સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો છેલ્લા 1 વર્ષથીને લેબર વેલફેર ફંડ અત્રેની કચેરી ખાતે ભરવામાં આવતો હોય તેમના બાળકોને જ આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર રહેશે. તો અહીં મિત્રો ચોખવટ કરેલી છે કે જે લોકો કારખાનાની અંદર કામ કરતા હોય, જે સંસ્થામાં કામ કરતા હોય તેમના દ્વારા સંબંધિત વાલીનો 1 વર્ષનો જે વેલફેર ફંડ છે એ અહીં જમા કરેલો હોવો જોઈએ. ત્યાર પછી અન્ય શરતની વાત કરીએ તો લેપટોપ છે એ વિદ્યાર્થીના નામે જ ખરીદ કરેલ હોવું જોઈએ. એટલે કે જે લેપટોપ તમારે લેવાનું છે એ વિદ્યાર્થીના નામે ખરીદાયેલું હોવું જરૂરી છે, તો જ તમને લાભ મળવાપાત્ર રહેશે. જે વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી. મિત્રો, તમે દેશની બહાર અભ્યાસ કરવા જાઓ છો તો તમે આ યોજનાનો લાભ નહીં મેળવી શકો. ત્યાર પછી જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એ જ વર્ષમાં લેપટોપ ખરીદ કર્યાના 6 મહિનાની અંદર તમારે અરજી છે એ કરવાની રહેશે. મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશે આપણે નેક્સ્ટ વિડીયો બનાવવાના છીએ. તો તમે ચેનલ સાથે અવશ્ય જોડાઈ જજો, જેથી એ વિડીયો જોઈ અને તમે જાતે જ અરજી કરી શકો. ત્યાર પછી મિત્રો, આગળની શરત જોઈએ તો અરજી સંદર્ભે તમામ પુરાવા તમારે અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી એક બોનોફાઇડ પ્રમાણપત્ર છે એ પણ તમારે ભરી અને અપલોડ કરવાનું રહેશે. મિત્રો, આ બોનોફાઇડ પ્રમાણપત્ર ક્યાંથી મેળવવું તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ત્યાં તમને લિંક મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર. એના ઉપર તમે ક્લિક કરી અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. એના ઉપર આપણે બોનોફાઇડનું જે પ્રમાણપત્ર છે એ અપલોડ કરી દીધું છે. તો મિત્રો, અહીં આપણે જે બોનોફાઇડનો નમૂનો છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી લીધેલો છે. ફરવાનું ચાલુ કરીએ તે પહેલાં એક નોંધ આપેલી છે. આ બોનોફાઇડ સર્ટિફિકેટ કારખાના, કંપની, સંસ્થાના લેટરપેડ ઉપર તૈયાર કરી અને તમારે અપલોડ કરવાનો રહેશે. મિત્રો, બોનોફાઇડ સર્ટિફિકેટની અંદર અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. જે કારખાનાની અંદર અથવા તો કંપની કે સંસ્થાની અંદર તમે કામ કરો છો એ કેટલા સમયથીને અથવા તો કઈ તારીખથીને કામ કરો છો એ તારીખ તમારે અહીં દર્શાવવાની છે. ત્યાર પછી મિત્રો, અહીંયા કંપનીનો જે ખાતા નંબર હોય છે એ તમારે આપવાનો રહેશે, જેમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, હેડ ઓફિસ હોય અથવા તો કોઈ પણ બ્રાન્ચ હોય કે જે પણ હોય એ તમે અહીંયા દર્શાવી શકો છો. જે તમે કારખાનામાં અથવા તો કંપનીમાં વાત કરશો તો તમને આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો, હાલમાં તમે જે કારખાનાની અંદર અથવા તો કંપનીની અંદર ફરજ બજાવી રહ્યા છો, બોનોફાઇડ સર્ટિફિકેટ તેઓને ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડની જે યોજના છે એ લાભ માટે આપવામાં આવેલ છે. એટલે કે અહીંયા તમારે લેપટોપ સહાય યોજના એવું લખવાનું રહેશે અને એ લાભ મેળવવા માટે તમને આપવામાં આવે છે એવું અહીંયા આગળ સાબિત થશે. સ્થળ મિત્રો અહીંયા તમારે દર્શાવવાનું છે, તારીખ અહીંયા લખી દેવાની રહેશે.
અહીંયા આગળ મિત્રો કંપનીના જે ઓનર છે અથવા તો મેનેજર છે એમની સાઇન આવશે. સહી કરનાર કંપનીના માલિક અથવા તો મેનેજરનું નામ અહીંયા લખવાનું રહેશે. એમનો મોબાઈલ નંબર અને કંપનીનો સિક્કો છે એ અહીંયા મારવાનો રહેશે. મિત્રો તમે નીચે સ્ક્રોલ કરાવશો તો જે અપલોડ કરવાના લેટર પેડ ઉપર જે ડોક્યુમેન્ટ છે એ તમને અહીંયા જોવા મળશે. જે શ્રમયોગીને ચાલુ કારખાના અથવા તો કંપની સંસ્થામાં દાખલ થયેલ 1 વર્ષ પૂર્ણ થયેલ ન હોય તો જો તેઓ આ પહેલાં કોઈ અન્ય કારખાના અથવા તો કંપની કે સંસ્થામાં ફરજ બજાવતા હોય અને તે કારખાના કંપની અથવા તો સંસ્થા ખાતેથી લેબર વેલફેર ફંડ ભરવામાં આવેલ હોય તેવા શ્રમયોગી દ્વારા આપવાનું થતું વધારાનું આ એક પ્રમાણપત્ર છે એ પણ તમારે ભરવાનું થાય છે. તો મિત્રો જો તમે અત્યારે જે કંપનીમાં કામ કરો છો એમાં 1 વર્ષથી ઓછું થયું હોય તો તમારે આ પ્રમાણપત્ર છે એ આપવું ફરજિયાત છે. તો મિત્રો પ્રમાણપત્રમાં તમારે અહીંયા તમારું નામ લખવાનું છે. ત્યાર પછી જે કંપનીમાં તમે ક્યાંથી ક્યાં સમય સુધી ફરજ બજાવેલી છે એ તમારે અહીંયા દર્શાવવાની રહેશે, જેમાં બંને તારીખો અહીંયા આગળ તમારે લખવાની છે. ત્યાર પછી મિત્રો કંપનીનો જે LWF ખાતા નંબર છે એ લખવાનો રહેશે. ત્યાર પછી એ જ રીતે કંપનીનો સાઇન સિક્કો છે એ તમારે કરાવવાનો રહેશે. અહીંયા આગળ સ્થળ અને તારીખ છે એ દર્શાવવાની રહેશે. તો મિત્રો આ રીતે તમારે છે એ આ બોનોફાઇડ સર્ટિફિકેટ છે એ ફોર્મ ભરી અને અપલોડ કરવાનું રહેશે. અહીંયા ચોખવટ કરેલી છે કે જે કંપની અથવા તો કારખાનું કે સંસ્થા હોય એમના લેટર પેડ ઉપર ફરજિયાત તમારે લખવાનું રહેશે. મિત્રો આ PDF છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર અપલોડ કરી દઉં છું, તો ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી લેજો. મિત્રો આપણી ચેનલમાં તમારા સપોર્ટથી ને 1 લાખ સબસ્ક્રાઈબર પૂર્ણ થયા છે. મને એનો ખૂબ જ આનંદ છે અને તમને પણ હશે. આપણા વિડીયો ખૂબ જ સરળ ભાષાની અંદર જે અભણ લોકો છે તેમને પણ ખૂબ સરળતાથી ને પ્રેઝન્ટેશન દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તમારો મિત્રો આવો જ સપોર્ટ છે એ આપણી ચેનલ ઉપર દર્શાવતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને તમારા મિત્રો સુધી આવા વિડીયોને પહોંચાડતા રહેજો, જેથી તે પણ આવી યોજનાઓનો લાભ છે એ મેળવી અને પોતાનું ગુજરાન ચલાવી શકે. મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર યોજના વિશે તમને તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ યોજનાકીય માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.